તો તમામ ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા દોસ્તો 22મા હપ્તા વિશે, તેના વિશેની ખાસ તારીખ આવી ગઈ છે। દોસ્તો આજના વિડીયોમાં જરા પણ સ્કીપ નહીં કરતા, કારણ કે દોસ્તો તમારા સૌ માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે આવતીકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં આવી જવાની છે। જી હા દોસ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે દોસ્તો, તેની ઉપર ટ્વીટ કરીને જણાવવામાં આવેલું છે, જેમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે હોનરિંગ અવર અન્નદાતા ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન વિલ બી રિલીઝડ ઓન 30th March 2026। જી હા દોસ્તો, આના દ્વારા જણાવવામાં આવેલું છે કે આવતીકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ જવાની છે। પૂરેપૂરી બાબત વિશે દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત મિત્રો છે તે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ ગુજરાતી પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જેવું કે તમને ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા 22,000ના આપવામાં આવે છે। એવી જ રીતે 21મો હપ્તો ખેડૂતોને 19 નવેમ્બર 2025ના રોજ મળ્યો હતો અને 22મો હપ્તો છે દોસ્તો તે હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના વિશેની માહિતી છે તે દેશભરમાં ખેડૂતોને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જાહેરાત આખરે કરવામાં આવી છે। જી હા દોસ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે અને આવતીકાલની તારીખ છે એટલે કે 13 માર્ચ 2026ના રોજ ખેડૂતોના ખાતાની અંદર 22મા હપ્તાની રકમ છે 2,000 રૂપિયા તે જમા કરવામાં આવશે। નોંધનીય એ છે કે પીએમ મોદી અગાઉ 13 માર્ચના રોજ આસામને મુલાકાતે જઈ રહ્યા છે, એટલે કે દોસ્તો આવતીકાલે પીએમ મોદી છે તે આસામની મુલાકાતે જવાના છે અને ત્યાંથી તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રકમ છે તે ખેડૂતોના ખાતામાં જાહેર કરશે। 13 માર્ચે જમા થશે 22મો હપ્તો અને જેવું કે દોસ્તો તમને જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર એક્સ હેન્ડલ છે દોસ્તો તે ટ્વિટરના એક્સ હેન્ડલ ઉપરથી જાહેરાત કરવામાં આવી છે અને પોસ્ટમાં લખ્યું છે કે અમારા અન્નદાતાઓનું સન્માન કરતા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે તે 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવશે એટલે કે આવતીકાલે જારી કરવામાં આવશે। દર વખતે પીએમ કિસાન યોજનાનો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવે છે। એવામાં આગામી 13 માર્ચે પીએમ મોદી આસામના ખોખરાજારમાં જવાના છે, ત્યાંથી પીએમ મોદી હસ્તે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે તે જાહેર કરવામાં આવશે। દોસ્તો આ યોજનાની અંદર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 2019માં દેશભરના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ દેશભરના ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપે છે। આ 6,000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 હપ્તા તરીકે જમા કરવામાં આવે છે, એટલે કે 2,000 રૂપિયાના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને મળે છે। હવે કયા ખેડૂતોને હપ્તાની રકમ મળવાની છે દોસ્તો? તો જે ખેડૂતો છે જેમણે કેવાયસી વેરિફિકેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી છે તેવા ખેડૂતોને મળશે હપ્તો અને 2,000નો 12મો હપ્તો આ કામ નહીં કર્યું હોય તો તમારે અટકી જશે અને સાથે દોસ્તો તમારે આધાર વેરિફિકેશનની તે કામગીરી લિંક હોવું જોઈએ અકાઉન્ટ સાથે, તે કામગીરી પણ તમારે કરવાની રહેશે અને તમારી જમીનની ચકાસણીને વગેરે કામગીરી તમારે કરવાની રહેશે। તે તો તમારે ગામના જે વીસી ઓપરેટર હોય તેની પાસેથી પણ તમે આ માહિતી લઈ શકો છો અને સાથોસાથ દોસ્તો આ જ વખતે ખેડૂતોને હપ્તાની રકમ ટ્રાન્સફર કરતી પહેલાં જે ખેડૂત ઓળખ કાર્ડ હોય ને દોસ્તો તે ફરજિયાત કરવામાં આવેલું નથી। એટલા માટે દોસ્તો આ જ વખતે જે ખેડૂતોએ ખેડૂત ઓળખ કાર્ડ કઢાવ્યું નથી તેમને પણ હપ્તાની રકમ મળશે અને જે ખેડૂતોએ કઢાવી લીધું છે તેમને પણ હપ્તાની રકમ મળશે। પરંતુ દોસ્તો તમને એ જણાવી દઈએ કે આવતી વખતે તમારે એવું નહીં ચાલે। આવતી વખતે તમારે ખેડૂત ઓળખ કાર્ડ છે તે ફરજિયાત કઢાવી લેવું, નહીં તો તમારી હપ્તાની રકમ છે દોસ્તો તે અટકી શકે છે। દોસ્તો આ માહિતી આપવા માટે જ મેં આજનો વિડીયો બનાવ્યો હતો, જેવું કે મેં તમને જણાવી દીધું કે આવતીકાલે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો 2,000 રૂપિયા
તે જમા કરવામાં આવશે સરકાર દ્વારા. તો દોસ્તો, આ માહિતી તમને કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે.